નમસ્તે, ઘણું સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ પર 4 કલાકની અંદર જ રહ્યું છે। તમારું જીવન તમારા જીવનની રૂપરેખાને બદલશે, તમારું નસીબ હીરા કરતાં વધુ ઝડપથી ચમકશે। ત્યાં 100 વર્ષ પછી મિત્રો આ ઘટના પહેલા પણ તમારા નસીબમાં આવી હતી, પરંતુ તમે તેને સમય ચૂકવવા માટે સમય ચૂકવ્યો ન હતો। તમે ભગવાનની સંકટને સમજી શક્યા નહીં અને તમે તેનાથી અજાણ હતા, તમે તેને અવગણ્યા। પરંતુ મિત્રો, નસીબ, તમને જુઓ કે ફરીથી તમારા નસીબમાં ફરીથી ચમત્કારોએ આ દેવી શક્તિને પોતે જ આપી છે। તેથી મિત્રો, ચાલો તમને જણાવીએ કે તે ચમત્કાર શું છે, તમે આ દૈવી શક્તિ। પછી મિત્રો, તમારે આજે આ વિડિયો જોવી પડશે અંત સુધી શરૂઆત। તેમજ મિત્રો, મધર ક્વીન જે પણ સાચા ભક્તો આજની આ વિડિયો જોઈ રહ્યા છે, મિત્રો, કૃપા કરીને વિડિયો એક સુંદર ગમે છે અને ટિપ્પણી બોક્સમાં લખો, જય માં લક્ષ્મી, જય માતા રાણી। મિત્રો, તમે કરશો તમને માતા રાણી જીવનનો સૌથી મોટો સારા સમાચાર આપો, તમે 7 જન્મનો સૌથી મોટો સમાચાર આપશો। હા મારા પ્રિય મિત્રો, અમે તમને સૌથી અગત્યની બાબત કહેવા માંગીએ છીએ, તમારા જીવનમાં ખુશી છે, પરંતુ તેમની સાથે કેટલીક મુશ્કેલીઓ છે અને તે પણ તમારી ભૂલને કારણે। હા, તમારી પાસે સમયસર કંઈક છે, ભૂલથી પણ, કારણ કે મિત્રો, તમે બહારના લોકો બતાવતા પહેલા અને તેમની આંખો વાંચતાની સાથે જ તમે આ ભૂલને ઘણી વાર પુનરાવર્તિત કરી છે। તમારા જીવનમાં મુશ્કેલીઓનું તોફાન છે, પરંતુ હવે તમે સમજો છો કે હવે આ વસ્તુ છુપાવો, તમારું ઘર અને મને કહો, તેને તે જગ્યાએ રાખો। પ્રિય મિત્રો, જો તમારી પાસે હજી અમારી પાસે છે, જો તમે આ ચેતવણી માટે સંમત ન હોવ તો તમારા આખા ઘરની વાત કરવામાં આવશે, તો 2 દિવસની રોટલી પણ તમને નિર્ધારિત કરશે નહીં। આખું કુટુંબ કંગાલી અને કચરાના સમુદ્રમાં ડૂબી જશે, કારણ કે તમારી સાથેની પહેલી વસ્તુ એ હશે કે તમારા ઘરની લક્ષ્મી દૂર થઈ જશે અને ગરીબી તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા ઘરમાં પ્રવેશ કરશે। મિત્રો, હું જઈશ તમારા ઘરથી દૂર, તમારા ઘરના કચરાની આ વસ્તુ તમારા ઘરમાં શરૂ થશે। જેમ કે અમે તમને કહ્યું છે કે તમે આ ભૂલને ઘણી વાર પુનરાવર્તિત કરી છે, તેથી જ તમારા જીવનનો વિનાશ અને વિનાશ તમારી ભૂલનું કારણ છે। હવે તમારે સમજવું પડશે, આ ભૂલ તરત જ અટકાવવી પડશે અને તમે આ ભૂલ બંધ કરો કે તરત જ તમે આ એક વસ્તુ તમારા ઘરમાં લઈ જશો અને તેને છું પછી તમે જોશો કે લક્ષ્મી તમારા ઘરમાં આવશે। આકર્ષિત થવાનું શરૂ કરો અને તમારા જીવનની મોટી સમસ્યાઓ છે જે એક પછી એક આપમેળે અદૃશ્ય થવાનું શરૂ કરશે। તેથી હવે તમારો પ્રશ્ન ચોક્કસપણે હશે કે તમે જે વસ્તુ રાખી છે અને લોકોએ તેના પર નજર રાખી છે, તમારે તમને કહેવું પડશે, હજી સુધી કોઈએ તમને આ વસ્તુ વિશે શા માટે કહ્યું નથી। પછી મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે હવે ચિંતા કરવાની જરૂર નથી। અમે વિડિયોમાં આ એક વસ્તુ વિશેની બધી બાબતોને વિગતવાર સમજાવીશું અને સૌથી મોટી બાબત તે છે આ વસ્તુ ક્યાં રાખવી, આ વસ્તુ કેવી રીતે રાખવી, નિયમ શું છે। અમે કાયદા સાથેની બધી બાબતોને સમજાવીશું, આપણે તમને આ બધી બાબતો કહીશું। આ બધી બાબતો આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રીયના પરાક્રમી પુરાણમાંથી છે। આ સાથે મિત્રો, અમે તમને આવી મહાસત્તા પણ કહીશું જે તમારે ફક્ત એક જ વાર કરવું પડશે અને તમને મધર કાલી અને હનુમાનજીની સંપૂર્ણ કૃપા મળશે। પછી તમને આ બધી બાબતો જાણવા વિડિયો મળશે, વિડિયોમાં શરૂઆતથી અંત સુધી, અને અમે તમને તમારા જીવનમાં જે વસ્તુઓ કહી રહ્યા છીએ તે જોવી પડશે। પછી ચમત્કારો તમારા જીવનમાં શરૂ થશે અને તમે તમારા જીવનમાં ઈચ્છો તેમ માર્ગ દ્વારા। વિડિયો શરૂ કરતા પહેલા અમે બધા સાથે વાત કરવા માંગીએ છીએ કે અમે બધા માટે સખત મહેનત કરીએ છીએ, અમે તમારા બધા માટે ખૂબ જ સારા છીએ, તમારા બધા જીવન અને મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અમે તમારી પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી।
અમે ફક્ત અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવા અને અમારી ચેનલમાં જોડાવા માંગીએ છીએ, જેમાં તમે એક જ રૂપિયા નહીં બને. ફક્ત આ તે છે કે અમારી સાથે પ્રાર્થના છે. ફોલ્ડ હાથ. પછી તમારે અમારી ભાવનાને સમજવી જોઈએ અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવું જોઈએ. પછી વિડિયો ચોક્કસપણે જુઓ. પછી ચાલો આજે આ ખૂબ જ માહિતીપ્રદ વિડિયો શરૂ કર્યા વિના, સમય ગુમાવ્યા વિના શરૂ કરીએ. તેથી મેં યાદ રાખવું. જય માં કાલી કૃપા. તમને માતા રાનીની સંપૂર્ણ કૃપા મળશે અને આગામી 24 કલાકમાં તમને ખૂબ જ સારા સમાચાર મળશે. અમે ચોક્કસપણે તે મેળવીશું. પછી અમે માનીએ છીએ કે મિત્રો વિડિયો શરૂ કરશે પછી તમને એક ખૂબ જ સારા સમાચાર મળશે. મિત્રો, આપણો હિન્દુ ધર્મ અને ડાઘ પરંપરા મહાન છે. તે જીવનના દરેક દુઃસફરીનમાંથી બહાર નીકળવાનો માર્ગ કહેવામાં આવે છે, કારણ કે આપણા આર્ષા મુનિઓ જે ફક્ત આધ્યાત્મિક ગુરુ ન હતા, પણ તે પણ ઉપયોગમાં લેવાય છે. અમારા ધર્મનો અભ્યાસ કર્યા પછી ખૂબ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક દરેક વિષય, જેમ કે આયુર્વેદ અને ચારક સહિત જેવા પુસ્તકો, શરીરને સ્વસ્થ બનાવવા માટે, ભવિષ્યને જાણવા માટે ત્યાં જ્યોતિષવિદ્યા અને હોરાશાસ્ત્ર જેવા પુસ્તકો છે અને ભગવાનને જાણવા માટે વેદ અને પુરાણની રચના કરી છે. શું તમે કહેવાનો અર્થ શું છે કે તમને જે જોઈએ તે જ પુસ્તકો અને દૂધ આપણા હિન્દુ ધર્મમાં ઉપલબ્ધ છે, પરંતુ હવે દરેક વ્યક્તિ આપણા હિન્દુ ધર્મમાં ઉપલબ્ધ છે તે ન તો આ પુસ્તકો વાંચો કે તમે આટલી ડેપ્થ ઊંડાઈમાં નીચે આવીને જ નોલેજ આન મેળવી શકો છો, કારણ કે આજીવિકા મેળવવા માટે તેણે વિવિધ રીતે જીવવું પડે છે. તેથી હવે તેના જીવનનો મોટા ભાગનો સમય તે પસાર થઈ રહ્યો છે. હવે તેની મુક્તિ બનાવવા માટે જીવન આશી મુનિઓએ કેટલીક વિશેષ બાબતો કહી છે જેનું પાલન કરવું જોઈએ. પછી તેમના જીવનમાં સફળતા હંમેશા તેમના જીવનમાં જાળવવામાં આવે છે કે આપણા ઘરની કેટલીક વસ્તુઓ એવી રીતે લાગુ પડે છે કે જો તેઓ અન્યની નજરથી છુપાયેલા હોવા જોઈએ. બહારની વ્યક્તિ આ વસ્તુઓ પર સીધી નજર રાખે છે, પછી નકારાત્મક એનર્જી તરત જ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. અમે તરત જ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે કે તમારે ઘણી વાર કહ્યું છે કે તમારે કાં તો પહેરવું પડશે અથવા તેને તમારા ઘરે લાવવું પડશે તમારા પૂજા ઘર માટે, પરંતુ હજી સુધી અમે તમને આ બાબતો વિશે ક્યારેય કહ્યું નથી. જેમણે તમને અન્ય લોકોથી છુપાવ્યા છે. અમે બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તેને અન્ય લોકો સાથે રાખવું પડશે અને બચત કરવી પડશે અન્યની નજરથી. અન્ય લોકો, પછી યાદ રાખો કે બહારના લોકો તમારા પોતાના છે. તેઓ બતાવે છે કે તમારા જીવનમાંથી તમારા શબ્દો સાથે તેમનો કંઈ લેવાદેવા નથી, કારણ કે પછી તેઓ ઈર્ષ્યા શરૂ કરે છે. તેઓ આશ્ચર્ય કરે છે કે તે કેવી રીતે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, તેને કેવી રીતે દૂર કરવામાં આવી રહ્યું છે. તેઓ કોઈક રીતે તેને ખેંચીને તેને બરબાદ કરી દે છે. હવે એમ કહીને કે આજકાલ સમાજમાં એવું કંઈક છે જે કંઈક છે, આ લોકો તેમના જીવન અને ઉતાર વિશે ભૂલી જાય છે, સમજી શક્યા નહીં. તો આ લોહિયાળ વિશ્વના લોકો તેનો ખૂબ જ દુરુપયોગ કરે છે કે તેઓ તેનો ખૂબ નાશ કરે છે કે તેઓ તેને ખાય છે અને તેને ખાય છે. હા મિત્રો, અને તે જ પરિસ્થિતિ તમારી રાશિના વતનીઓ સાથે, સમાન લોકો સાથે છે. સમસ્યા છે આ દુષ્ટ અને વિશ્વના. જેમ કે એક માણસ મળી આવે છે, લોકોએ તેમના ચહેરા પર આ પ્રકારનો માસ્ક મૂક્યો અને તે જ રીતે તેની સાથે વર્તે છે અને તમે તમારા જીવનમાં આ વસ્તુને ખૂબ અનુભવી છે. તમારા જીવનમાં ઘણા લોકો સાથે આવું કર્યું છે કે તમારી ખુશી પણ તેમના માટે બધું રાખતી નથી. તમે તમારી જાતને અસ્વસ્થ કરી દીધી છે. તમે તમારી જાતને મુશ્કેલીઓમાં મૂકી દીધી છે, પરંતુ જ્યારે પણ તમને તેમની જરૂર હોય ત્યારે તેઓને મુશ્કેલીઓ આપી છે, એવું વર્તન કરવાનું શરૂ કર્યું કે તેઓ કંઈક જાણે છે અને તમે આ બધાને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છો. થોડું હોશિયાર બનો. આ વિશ્વ સાથે હોશિયારીથી વાત કરવાનું શીખો.
અન્ય લોકોનો તમારો દુરુપયોગ અમારી પાસેથી આવવાનું ચાલુ રાખશે નહીં. ચાલો તમને જણાવીએ કે તમે એકમાત્ર રાશિનો જથ્થો છો જે ખૂબ જ પ્રામાણિક અને ન્યાય માટે પ્રિય છે. દયા તમારાથી ભરેલી છે, પરંતુ આ દુનિયાએ તેને ભરી દીધી છે. પરંતુ આ વિશ્વ છે, તમે ખૂબ જ ઠોકર ખાઈ લીધી છે કે તમે તમારું ખૂબ શોષણ કર્યું છે કે હવે તમારું હૃદય આ દુનિયાથી ભરેલું છે. હવે તમે વિશ્વના લોકો સાથે દરેક સંબંધો રમશો, પરંતુ હવે તમારો પ્રેમ હવેથી સંબંધિત છે. તમે તેના પર વિશ્વાસ કર્યો નથી. તે કેટલો સમય ચાલશે, પાછળથી તે પણ છેતરપિંડી કરશે. અને જો તમે આવા વિચારોને તમારા મગજમાં રાખો છો, તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ બધાની વચ્ચે જ્યારે લોકોનો દુરુપયોગ થયો ત્યારે થોડી બેદરકારી થઈ છે. પ્રથમ ઉણપ તમારી છે, જેથી તમે તે કરવામાં અસમર્થ છો. તમારે લોકો કરવાની ઈચ્છા કર્યા પછી પણ તેમની વસ્તુઓ ચૂકવવી પડશે, અને લોકોએ પૈસા અને લોકોને ચૂકવવા પડશે. જો તમે સારી રીતે જાણો છો, તો તમે આગળ આવશો તમારી સામે અને તમારી સામે એક દુઃખદ વાર્તા કહો. તમે થોડો આંસુ રડશો અને તમે તેમની સામે રડશો અને તમે તેમની સામે રડશો અને તમે તેમની મુશ્કેલીઓમાં સમાન રીતે સ્તંભ થશો. લોકો પણ આને ખૂબ સારી રીતે જાણે છે. વિશ્વના લોકો કહે છે કે આવી હોશિયારી સ્માર્ટનેસ કહે છે, પરંતુ આ તમારા માટે સાચી લાગણી છે. ઠીક છે મિત્રો, અમે તમને કહેવા માંગીએ છીએ કે હવે તમારે થોડો હોશિયાર બનવું જોઈએ. આ દુનિયા આ ભાષાને સમજે છે, તે મુજબ તેનો જવાબ આપવાનું શીખો. હવે તેમની વચ્ચે તમે કેટલીક ભૂલો પણ કરો છો, જે કેટલીક ભૂલો પણ કરે છે. તમને કામ કરવા માટે તમારા ઘરની નકારાત્મકતામાં પ્રવેશ કરે છે. તમારા ઘરની પહેલી વાત છે કે તમારી પ્રગતિ અટકી જાય. અને સૌથી મોટી બાબત એ છે કે આ બધા વિષયોને જાણીને ઘર એક વિચિત્ર નકારાત્મકતા ભરે છે. જરૂરી છે. તેથી ચાલો હવે તમને મૂળભૂત વસ્તુ કહીએ કે એવી વસ્તુ છે કે તમારે વિશ્વની નજરથી છુપાવવી પડશે. કોઈએ તેને જોવું જોઈએ નહીં, નહીં તો તે જ્યોતિષીય અને શાસ્ત્રીય પદ્ધતિની વિરુદ્ધ છે. તો પછી તમે કાળજીપૂર્વક સમજો છો. હવે આ દુનિયામાં કોણ નથી? લોકો ઘણીવાર તે જ કરે છે કે તેઓ તેમના ચિત્રને તેમના ઘરની મીટિંગમાં મૂકે છે. હવે તેઓ તેમને ડ્રોઈંગ રૂમમાં પરાજિત કરે છે. હવે આપણે આ લોકો કેમ કરે છે તે આપણે સમજી શક્યા નથી. તેથી તમારે તમારા મૃત પૂર્વજોનું ચિત્ર શા માટે વિશ્વમાં બતાવવું પડશે કે તમે તમારા ડ્રોઈંગ રૂમમાં તમારી મીટિંગમાં ખૂબ જ સમય વિતાવશો? જો તમે તેમને જોવા માંગતા હો, તો તમે ક્યાંય પણ જઈ શકો છો અને તેને કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો, તમારું ઘર. પરંતુ તમે તેને આવી જગ્યાએ કેમ? બહારના લોકો જ્યાં આવે છે. હવે અમે તમને શું કહી રહ્યા છીએ? જ્યારે તમે આ દુનિયામાં હતા તે પહેલાં, તેમનો દીપ અંડો જોડાણ તમારી સાથે હતો, કારણ કે તે માનવ શરીરમાં એકંદર શરીરમાં હતો. પછી તેણે એકંદર વિશ્વને કહ્યું, આ દીપ અંડો સ્નેહ. તમે તેને તમારા ઘરના સભ્ય તરીકે માનતા હતા, પરંતુ હવે જ્યારે તે મૃત્યુ પામ્યો છે, ત્યારે આ એકંદરે પોતાનું શરીર સમાપ્ત થઈ ગયું છે. તેથી હવે આ શરીરની તસવીર મૂકવાનો કોઈ ફાયદો થયો છે, કારણ કે હવે તેઓને અન્ય કોઈ વિશ્વમાં અન્ય કોઈ સ્વરૂપમાં પ્રવેશ મળ્યો છે અને હવે તેઓ એનર્જીર્જા સ્વરૂપમાં હાજર છે. તેથી હવે શું કરવું? શાસ્ત્ર અનુસાર બહારથી આવતી કોઈ પણ વ્યક્તિ તેમના પૂર્વજોના ચિત્ર પર જોવા જોઈએ નહીં, અને અન્યથા આનાથી ખૂબ દીપ દોષાને પોતાને અરાઈસભા કરવા માટેનું કારણ બને છે. તમારા પિયુઆરના પૂર્વજોને ગમતું નથી કે બહારથી આવતા લોકોએ તેમના ચિત્રને જોવું જોઈએ અને તેમના વિશે ચર્ચા કરવી જોઈએ. આપણે ખૂબ જ વિચિત્ર વિચારવું જોઈએ. આ ક્યાં મૂકવું જોઈએ? ચિત્ર કાળજીપૂર્વક. શાસ્ત્રમાં શાસ્ત્ર શું કહે છે તે સમજો કે જો તમે તમારા ઘરમાં તમારા પુત્ર પૂર્વજોનું ચિત્ર રાખવા માંગતા હો, તો ત્યાં કોઈ વિશેષ નિયમ છે કે પ્રથમ નિયમ એ છે કે તે ચિત્રમાં જે તમારી પાસે ફ્રેમ છે તે ઇન્સ્ટોલ કરેલું છે. તે લાકડું હોવું જોઈએ. શાસ્ત્ર પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે સ્થાન.
પછી તમે તે જ સ્થાને બેસશો, પછી તેને તમારા ઓરડાને ધ્યાનમાં લો. તો તમે આરામની સ્થિતિમાં નહીં હોવ, ત્યાં ખાનગી રૂમમાં જ સંપૂર્ણ ખુશી થશે. ત્યાં તમે આરામથી શાંતિ લઈ શકશો અને આરામથી સૂઈ જશો. તેમ છતાં પૂર્ણ છે, પરંતુ તમારો વિશેષ ઓરડો છે, તમારી સાથે વિશેષ જોડાણ છે, કારણ કે તે તમારું પોતાનું સ્થાન છે. તે જ રીતે મિત્ર પૂર્વજો પાસે પણ એક સ્થાન છે. હવે જો તમે તેમને તેમની જગ્યાએ ઇન્સ્ટોલ કરો છો, તો તેઓને પણ ખૂબ આરામ મળશે. હું તમને આશીર્વાદ આપીશ. હવે લોકો કહે છે કે પિતરા દોષા એ પિતરા દોષા છે. શા માટે પિતરા દોષા છે? અમે બધા કામ કરીએ છીએ અને કાયદા સાથે બધું કરીએ છીએ. આજે પણ રાધિકાએ તેમના પૂર્વજો માટે શ્રીધા પક્ષમાં ખોરાક પણ ગોઠવ્યો છે. તમે અને પૂર્વજોનું પરિવર્તન એ એક નાનકડી બાબત નથી, તે ખૂબ મોટી બાબત છે. તમે તમારા ઉદાહરણથી તમારી જાતને સમજી શકો છો. અમે તમને સમજાવ્યું છે. તો તમારે શું કરવાનું છે તે છે કે તમારા પૂર્વજોનું ચિત્ર એંગલમાં કરવું. તમારા પૂર્વજોની એંગલમાં આ એક સુંદર અથવા સુશોભન વસ્તુ નથી. મિત્રતાના કપડાની અંદર તમારા પૂર્વજોનું ચિત્ર. હવે ડાન્સ એંગલમાં તમને લાકડાનો એક આલમારી જોઈએ છે, જેમાં તમારે તમારા માથાના એલિવેટેડથી તમારા પૂર્વજોનું ચિત્ર મૂકવું પડશે અને તેના પર ક્યારેય નકલી ફૂલોની માળા નહીં. તેને ક્યારે ઓફર કરો, તે કોઈ પણ દેવી પર ઓફર કરી શકાતી નથી. અને જ્યારે તેઓ કંટાળવાનું શરૂ કરે છે, તો પછી તમે તેને નીચે લઈ જાઓ છો. અમે ઘરના ઘણા મકાનો જોયા છે કે લોકો પાસે ફૂલોની માળા છે, પરંતુ તે સુકાઈ ગઈ છે. આખા ફૂલો સમાપ્ત થઈ ગયા છે, અમૃત સમાપ્ત થઈ ગયું છે, પરંતુ માળા છે હજી પણ લટકાવવું. બધા કામ. શરૂઆત બગડેલી છે. ચલાવો, પછી દોડશો નહીં. પછી તેની પ્રશંસા કરો અથવા કંઈ પણ ઓફર કરો. તમે દીવો પ્રકાશિત કરો અને દીવોમાં લાંબી વાટનો ઉપયોગ કરો. હા મિત્રો, તમે ગાયના ઘીના દીવોની નજીક તેમના ચિત્રની નજીક બળી જાઓ અને તેને દરરોજ ચલાવો. તે તમને પૂર્વજોના આશીર્વાદ આપશે. તમારી પાસે આવા ટેબલ લાકડા હોય તેવી પરિસ્થિતિ આવી કોષ્ટકનો ઉપયોગ કરવો પડે છે અને તે ચિત્રને તે ટેબલ પર આદર સાથે મૂકવું પડશે અને ત્યાં તમે ચિત્રોના નામે દીવો પ્રકાશિત કરશો. અમે તે પણ સારી વસ્તુ કરી છે. ફક્ત તમે કામ કરો છો અને તમે જુઓ છો કે તમારા જીવનમાં ચમત્કારો કેવી રીતે થાય છે.